નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જેકે ગુજરાતી સાહિત્ય ચેનલમાં। આજના વિડીયોમાં આપણે જી સેટનું પેપર જે 29 ડિસેમ્બર 2019માં લેવામાં આવ્યું હતું તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। આ પ્રશ્નપત્રમાં કુલ 100 પ્રશ્નો છે। દરેક પ્રશ્નના 2 ગુણ રાખવામાં આવેલા છે। ટોટલ 200 માર્કનું પેપર છે। પ્રશ્ન નંબર 1, ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો આ પુસ્તકના લેખક કોણ? પહેલો વિકલ્પ છે નરસિંહરાવ દિવેટિયા, બી કનૈયાલાલ મુનશી, શ્રી કૃષ્ણલાલ ઝવેરી, ડી કેકા શાસ્ત્રી। તેનો સાચો જવાબ સી આવશે, કૃષ્ણલાલ ઝવેરી। પ્રશ્ન નંબર 2, ધ ડેથ ઓફ ધ ઓથર આ વિચારસૂત્ર કોનું છે? તેના વિકલ્પોમાં છે એ દેરીદા, બી રોલા બાર્થ, સી લકાન, ડી સોસ્યુર। તેનો સાચો જવાબ છે બી રોલા બાર્થ। પ્રશ્ન નંબર 3, ગુજરાતી વિવેચનનો પ્રથમ આવિર્ભાવ નર્મદના કયા નિબંધથી થયો? તેના વિકલ્પો છે એ કવિતા અને સંગીત, બી કવિતા અને જુસ્સો, સી કવિતા અને સાહિત્ય, ડી કવિ અને કવિતા। તેનો સાચો જવાબ આવશે ડી કવિ અને કવિતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, બોડો ભાષા કયા કુળની છે? તેના વિકલ્પોમાં છે એ આર્યકુળ, બી દ્રવિડી, સી ચીની તિબેટી, ડી મોન ખમેર। તેનો સાચો જવાબ આવશે સી ચીની તિબેટી। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયા અધ્યયનને આંતરવિદ્યાકીય અભિગમથી થયેલું કહી શકાય? પહેલો વિકલ્પ છે સામાજિક નુવંશશાસ્ત્રીય, બી સામાજિક મનોવિજ્ઞાનલક્ષી, સી માનવ જીવશાસ્ત્રીય, ડી કલ્ચર સ્ટડીઝ। તેનો સાચો જવાબ છે ડી કલ્ચર સ્ટડીઝ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે સહધર્મી પ્રેક્ષક નીચેના કયા સ્વરૂપ સાથે જોડાયેલી સંજ્ઞા છે? તો તેનું વિકલ્પ છે એ ભવાઈ, બી આખ્યાન, સી ટબા, ડી ખાયના। તેનો સાચો જવાબ છે એ ભવાઈ। પ્રશ્ન નંબર 7, મહાભારતમાં ભીષ્મનું મૃત્યુ કયા પર્વમાં આલેખાયેલું છે? તેનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનો રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર છે 8, નીચેનામાંથી કઈ કૃતિમાં સુચરિતાનું પાત્ર છે? તેનો વિકલ્પ છે એ નાઇટમેર, બી આગંતુક, સી દીપ નિર્વાણ, ડી કૂવો। તેનો સાચો જવાબ છે સી દીપ નિર્વાણ। પ્રશ્ન નંબર 9, ઇલિયડનો સાર ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ કોણે આપ્યો છે? વિકલ્પ એ નવલરામ, બી રાય પાઠક, સી રમણભાઈ નીલકંઠ, ડી નર્મદ। સાચો જવાબ છે ડી નર્મદ। ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ગોવર્ધન રામની સ્ક્રેપબુકનું સમાજશાસ્ત્રીય વિવેચન કોણે કર્યું? પહેલો વિકલ્પ છે એ સુરેશ જોશી, બીજો વિકલ્પ છે બી વિદ્યુત જોશી, સી શિરીષ પંચાલ, ડી સુધા દેસાઈ। તેનો સાચો જવાબ છે બી વિદ્યુત જોશી। પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કઈ કૃતિમાં પુરુષવેશી નાયિકાનો મોટિફ નથી? વિકલ્પ એ મદન મોહના, વિકલ્પ બી કામાવતીની વાર્તા, સી સિંહાસન બત્રીસી અને ડી નંદ બત્રીસી। તેનો સાચો જવાબ છે ડી નંદ બત્રીસી। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, મમ્મટે જણાવેલ કાવ્ય હેતુમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? પ્રશ્ન નંબર એ પ્રેરણા, બી પ્રતિભા, સી વિદ્વતા અને ડી અભ્યાસ। 12મા પ્રશ્નનો સાચો જવાબ છે એ પ્રેરણા। પ્રશ્ન નંબર 13, કયો વિવેચન ગ્રંથ સુંદરમનો નથી? એ અવલોકના, બી સમર્ચના, સી કાવ્ય તત્વ વિચાર અને ડી અર્વાચીન કવિતા। તેનો સાચો જવાબ છે સી
કાવ્ય તત્વ વિચાર. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ભાષા આર્યકુળની નથી? વિકલ્પમાં છે એ લહંદા, બી સાંથાલી, સી કનોજી અને ડી અવધી. તેનો સાચો જવાબ છે બી સાંથાલી. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી કઈ બોલી ઉપર શાંતિભાઈ આચાર્યએ સંશોધન નથી કર્યું? એ હાલહારી, બી કચ્છી, સી ચૌધરી, ડી ચરોતરી. તેનો સાચો જવાબ છે ડી ચરોતરી. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કયું ખંડકાવ્ય નથી? એ બચાવનામું, બી મુગતૃષ્ણા, સી છેલ્લી પૂજા અને ડી એભલવાડો. તેનો સાચો જવાબ છે એ બચાવનામું. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કઈ કૃતિ બંગાળી ભાષાની નથી? એ આરોગ્ય નિકેતન, બી માટીનો માનવી, સી ગોરા અને ડી ન હન્યતે. તેનો સાચો જવાબ છે બી માટીનો માનવી. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કઈ પંક્તિ ઉમાશંકર જોશીના કાવ્યની નથી? વિકલ્પમાં છે એ ગયા વર્ષોએ તો ખબર ન પડી કેમ જ ગયા. બી છે મને બોલાવે ઓ મુદ્દુલ તડકો દક્ષિણ હવા. સી બુઝાવાની પૂર્વે અધિક ઉજળો દીપક બળે. અને ડી કદી હો નારીનું હૃદય વળી તે હો પ્રણયમાં. તેનો સાચો જવાબ છે સી બુઝાવાની પૂર્વે અધિક ઉજળો દીપક બળે. આ તેનો સાચો જવાબ છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી કયું સિદ્ધાર્થ કૃતિમાં નથી? વિકલ્પમાં છે એ સ્વશોધયાત્રા, બી પાશ્ચાત્ય સંસ્કૃતિ, સી બ્રાહ્મણ સંસ્કૃતિ અને ડી શ્રમણ સંસ્કૃતિ. તેનો સાચો જવાબ છે બી પાશ્ચાત્ય સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી કઈ કૃતિનો અભ્યાસ સાહિત્ય અને કાયદો અંતર્ગત ન થઈ શકે? વિકલ્પમાં છે એ મરણોત્તર, બી માનસાઈના દીવા, સી જન્મટીપ અને ડી ઈરાદો. તેનો સાચો જવાબ છે એ મરણોત્તર. પ્રશ્ન નંબર 21, સર્વથા સુસંગત જૂથ જણાવો. એ સોમતીર્થ, બાપુનો કૂતરો, ચહેરા, નિશા ચક્ર. વિકલ્પ બી છે ત્રિભેટો, આસો પાલવ, એ લોકો, કેટવોક અને સી પારકા જન્યા, જયંત, ધીમુ અને વિભા, એક સાંજની મુલાકાત, ડી સોનેરી પંખી, સૌભાગ્યવતી, માટીનો ઘડો, પદભ્રષ્ટ. 21મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી સોનેરી પંખી, સૌભાગ્યવતી, માટીનો ઘડો અને પદભ્રષ્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, સર્વથા સંગત જૂથ જણાવો. એમાં પહેલો વિકલ્પ છે એ ક્લિન્થ બ્રુક્સ, એમ્પસન, સાત્ર, એરિસ્ટોટલ. બીમાં છે ગટે, વોલ્ટર, પેટર, વિલિયમ બ્લેક, ક્વિન્ટેલિયન. સી છે નિત્સે, સાત્ર, કાલ, યાસ્પર્સ, કિકગાર્ડ અને ડી છે રસ્કિન, બ્રેતો, બોરિસ, સિલર. 22મા પ્રશ્નનો સાચો જવાબ છે સી નિત્સે, સાત્ર, કાલ, યાસ્પર્સ, કિકગાર્ડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, સર્વથા સંગત જૂથ જણાવો. વિકલ્પમાં છે એ જયંત કોઠારી, મધ્યમાલા, ઉપક્રમ, વ્યાપન. બી છે ચંદ્રકાંત ટોપીવાળા, પ્રતિભાષાનું કવચ, રચનાવલી, ગ્રંથઘટન. સી સુરેશ જોશી, કાવ્ય ચૈચા, તથાપિ, શૃણવંતુ. ડીમાં છે પ્રમોદકુમાર પટેલ, પ્રતીતિ, અનુભાવન, ભાવન વિભાવન. 23મા પ્રશ્નનો સાચો જવાબમાં આવશે બી ચંદ્રકાંત ટોપીવાળા, પ્રતિભાષાનું કવચ, રચનાવલી, ગ્રંથઘટન. પ્રશ્ન નંબર 24, સર્વથા સંગત જૂથ જણાવો. વિકલ્પોમાં છે એ પર્શ વ્યંજન, અઘોષ, ઘ,
અલ્પપ્રાણ, બી સંઘર્ષી, અઘોષ સ તાલવ્ય અને સી પરસંઘર્ષી, અઘોષ જ મહાપ્રાણ, ડી પરસંઘર્ષી, ઘોષ ચ અલ્પપ્રાણ. 24મા પ્રશ્નનો સાચો જવાબમાં આવશે બી સંઘર્ષી, અઘોષ સ તાલવ્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, સર્વથા સંગત જૂથ જણાવો. વિકલ્પમાં છે એ લોકયાત્રા, લીલા મોરિયા, ફૂલરાની લાડી, શોધ સંપદા, બી સાબરકાંઠાની ભીલ વાર્તાઓ, રાજના આદિવાસી છેલિયા, હેડો વાત માંડીએ, ગુજરાનો અરેલો, સી ધૂળ અને ઢેફા, વાગે રૂડી વાસડી, લોક સાહિત્ય માળા, લોકવાર્તા અને ડી છે લોકજીવનના મોતી, સજે ધરતી સંઘાર, ચંદર ઉગે ચાલવું, ગુજરાતની લોકકથાઓ. 25મા પ્રશ્નનો સાચો જવાબમાં આવશે એ લોકયાત્રા, લીલા મોરિયા, ફૂલરાની લાડી, શુદ્ધ સંપદા. પ્રશ્ન નંબર 26, સર્વથા સંગત જૂથ જણાવો. વિકલ્પોમાં છે એ એકોક્તિ, સંઘર્ષ, આંતરચેતના પ્રવાહ, બાંધણી. ત્યારબાદ બીજો વિકલ્પ છે બી અનુભૂતિકન, સિંગલ ઇફેક્ટ, નાસાગ્રગ્રતિ, વિશ્વ શાંતિ. ત્રીજો વિકલ્પ છે સી મૃત્યુજન્ય શોક, સ્મૃતિ સંવેદન, ચિંતન, આરોહણ, ડી આત્મલક્ષિતા, વિશ્રમ કથા, સ્વેર વિહાર, સોનાના વૃક્ષો. 26મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી આત્મલક્ષિતા, વિશ્રમ કથા, સ્વેર વિહાર, સોનાના વૃક્ષો. પ્રશ્ન નંબર 27, સર્વથા સંગત જૂથ જણાવો. વિકલ્પોમાં છે એ ઉત્તરામચરિતમ 7 અંક, વન દેવતા મિલન, મૃતકોનું દર્શન. વિકલ્પમાં છે બી શ્રીમદ ભાગવત 12 સ્કંધ, 355 અધ્યાય, 28,000 શ્લોકો, સી અભિજ્ઞાન શાકુંતલમ, કન્યા વિદાય, દુર્વાસાનો શાપ, પ્રત્યાખ્યાન, ડી દ્વૈતવન પર્વ, સ્ત્રી પર્વ, આદિ પર્વ. 27મા પ્રશ્નનો સાચો જવાબ છે સી અભિજ્ઞાન શાકુંતલમ, કન્યા વિદાય, દુર્વાસાનો શાપ, પ્રત્યાખ્યાન. ત્યારબાદ પ્રશ્ન નંબર 28, સર્વથા સંગત જૂથ જણાવો. એ ધ્વનિ, કેવડિયાનો કાંટો, ઘર ભણી, મોગરો, બી અંગત, ઢોલિયે, ઠાગા ઠૈયા, શંકર પ્રજાપતિને મળ્યા પછી, સી છંદોલય, હરી ગયો, કરોડિયો, યામિનીને કિનાર, ડી બહિષ્કૃત ફૂલો, ફૂલવાડો, હું ન ડોસી, ઘેરો. 28મા પ્રશ્નનો સાચો જવાબ છે બી અંગત, ઢોલિયે, ઠાગા ઠૈયા, શંકર પ્રજાપતિને મળ્યા પછી. પ્રશ્ન નંબર 29, સર્વથા સંગત જૂથ જણાવો. એ બેરાદો, બાલ્દીસેરા, સિકોન તાંજા, ડોન કાલો, બી એસ્ટ્રેગોન, વ્લાદિમીર, પોતજો, સેન્ટ, સી બકમિલીગન, બ્લૂમ, ડિડેલ્સ, કાસેન્દ્રા, ડી ક્રાઇસ, બ્રિસિજ, એકલીઝ, ગ્રુબાજ. 29મા પ્રશ્નનો સાચો જવાબ છે એ બેરાદો, બાલ્દીસેરા, સિકોન તાંજા, ડોન કાલો. ત્યારબાદ પ્રશ્ન નંબર 30, સર્વથા સંગત જૂથ જણાવો. એ તીસરી કસમ, રાજગુરુ, મારે ગયે ગુલ્ફાજ, ફણીશ્વર રેનુ. વિકલ્પમાં છે બી રેનકોટ, મની કોલ, ધ ગિફ્ટ ઓફ ધ મેગી, ઓ હેનરી, સી મિર્ચ મસાલા, કેતન મહેતા, અભુ મકરાની, ચુનીલાલ મડિયા અને ડી કાશીનો દીકરો, મનહર કપૂર, દરિયાવ દિલ, વિનોદિની નીલકંઠ. 30મા પ્રશ્નનો સાચો જવાબ છે સી મિર્ચ મસાલા, કેતન મહેતા, અભુ મકરાની, ચુનીલાલ મડિયા. પ્રશ્ન નંબર 31, સર્વથા વિસંગત જૂથ જણાવો. એ યાદવા સ્થળી, કબીરવડ, લલિતા દુઃખ દર્શક નાટક, સાસુ વહુની લડાઈ,
પ્રશ્ન નંબર બી, વીરની વિદાય, એક ઘા, કલાંત કવિ, રમા. સી, સમૂળી ક્રાંતિ, મંગળ પ્રભાત, ઉઘાડી બારી, જુહી અને કેતકી. ડી, મકાન, મજૂસ, કાગડો, બાયુ. 31મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી, મકાન, મજૂસ, કાગડો, બાયુ. પ્રશ્ન નંબર 32, સર્વથા વિસંગત જૂથ જણાવો. એ, રસ સિદ્ધાંત, ઉત્પત્તિવાદ, અનુમિતિવાદ, ભુક્તિવાદ. બી, ધ્વનિ વિચાર, વસ્તુ ધ્વનિ, અલંકાર ધ્વનિ, રસ ધ્વનિ. સી, વક્રોક્તિ, પદ વક્રતા, પ્રબંધ વક્રતા, પ્રકરણ વક્રતા. ડી, રીતિ વિચાર, વામન, વ્યાદર્ભી, સાત્વિકી, કૈસિકી. 32મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી, રીતિ વિચાર, વામન, વૈદર્ભી, સાત્વિકી, કૈસિકી. પ્રશ્ન નંબર 33, સર્વથા વિસંગત જૂથ જણાવો. નર્મદ, કવિતામાં જુસ્સો, ટીકા કરવાની રીત, હેઝલિટનો પ્રભાવ. બી, બાકા ઠાકોર, વિચાર પ્રધાન કવિતા, અર્થાનુસાર યતિ, વિવિધ વ્યાખ્યાનો. સી, આનંદ શંકર ધ્રુવ, કાવ્ય તત્વ વિચાર, કેટલાક વિવેચનો, કવિતા વિચાર. ડી, સુરેશ જોશી, વસ્તુનું તિરોધાન, વિવેચનનો અંત, ઉહાપોહ. 33મા પ્રશ્નનો સાચો જવાબ છે સી, આનંદ શંકર ધ્રુવ, કાવ્ય તત્વ વિચાર, કેટલાક વિવેચનો, કવિતા વિચાર. પ્રશ્ન નંબર 34, સર્વથા વિસંગત જૂથ જણાવો. એ, અનુજ, અગ્રજ, અનામ, આમરન. બી, 4-5, ચોર બોર, સીતારામ, નામઠામ. સી, દેવ દીધું, દેવાધીન, તર્કબદ્ધ, અભ્યાસક્રમ. ડી, સ્વર્ગસ્થ, મર્મજ્ઞ, સર્વજ્ઞ, ધનુર્ધર. 34મા પ્રશ્નનો સાચો જવાબ છે એ, અનુજ, અગ્રજ, અનામ, આમરન. પ્રશ્ન નંબર 35, સર્વથા વિસંગત જૂથ જણાવો. વિકલ્પમાં છે એ, વ્રજલાલ શાસ્ત્રી, ગુજરાતી ભાષાનો ઇતિહાસ, ધાતુ સંગ્રહ, ઉત્સર્ગમાળા. બી, પ્રબોધ પંડિત, વ્યાકરણ અર્થ અને સાકાર, ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન, બોલી વિજ્ઞાન. સી, કેકા શાસ્ત્રી, ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર, અક્ષર અને શબ્દ, ગુજરાતી શબ્દ રચના. ડી, હરિવલ્લભ ભાયાણી, વાગ વ્યાપાર, શબ્દ કથા, શબ્દ પરિવર્તન. 35મા પ્રશ્નનો સાચો જવાબ છે બી, પ્રબોધ પંડિત, વ્યાકરણ અર્થ અને આકાર, ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન, બોલી વિજ્ઞાન. પ્રશ્ન નંબર 36, સર્વથા વિસંગત જૂથ જણાવો. પ્રશ્ન નંબર 36, સર્વથા વિસંગત જૂથ જણાવો. એ, ગઝલ, રદીફ, કાફિયા, મતલા. બી, સોનેટ, 14 પંક્તિ, ભાવ વળાંક, પ્રાસ યોજના. સી, ગીત, મુખડો, અંતરો, લયાવર્તનો. ડી, ખંડકાવ્ય, કથનોમી, આત્મલક્ષિતા, બહુવૃત્તાંત. 36મા પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, ખંડકાવ્ય, કથનોમી, આત્મલક્ષિતા, બહુવૃત્તાંત. પ્રશ્ન નંબર 37, સર્વથા વિસંગત જૂથ જણાવો. એ, ધરતી ખોડે પાછો વળે, 3 પેઢીની કથા, અંગ્રેજી શિક્ષણ પાત્રોના લગ્નથી પ્રારંભ. બી, માટીનો માનવી, યુદ્ધોત્તર સામાજિક સ્થિતિ, કૌટુંબિક સંઘર્ષ, ગાંધીયન અને માર્ક્સવાદી વિચારસરણી. સી, ન હન્યતે, પ્રણય કથા, નારીવાદી સંઘર્ષ, આઝાદી પછીનું ભારત. ડી, તમસ, પશુ કત્લ, ધર્મ પરિવર્તન, વિભાજનની સમસ્યા. 37મા પ્રશ્નનો સાચો જવાબ છે સી, ન હન્યતે, પ્રણય કથા, નારીવાદી સંઘર્ષ, આઝાદી પછીનું ભારત.
પ્રશ્ન નંબર 38 સર્વથા વિસંગત જૂથ જણાવો. એ નાઇટમેર, નિયતિ, અનન્ય, પાર્થ. બી કૂવો, વસ્તો, ડુંગર, દરિયા. સી ચહેરા, રંજના, નિષાદ, પુલિન. ડી સમુદ્રાંતિકે, કૃષ્ણા, નિખિલ, જાનકી. 38મા પ્રશ્નનો સાચો જવાબ છે એ નાઇટમેર, નિયતિ, અનન્ય, પાર્થ. પ્રશ્ન નંબર 39 સર્વથા વિસંગત જૂથ જણાવો. એ ફાયર ઓન ધ માઉન્ટેન, કેરિગ્નાનો, નંદા કોલ, અનિતા દેસાઈ. બી યુલિસિસ, 3 કથન કેન્દ્રો, અમેરિકન લેખક, 2 દિવસની ઘટના. ધ ટ્રાયલ, જોસેફ કે, ધરપકડ, ખાલી તપાસ ખંડ. ડી ધ આઉટસાઇડર, એબ્સર્ડ અને અસ્તિત્વવાદી, અરબ હત્યા, મયુર શો. 39મા પ્રશ્નનો સાચો જવાબ છે બી યુલિસિસ, 3 કથન કેન્દ્રો, અમેરિકન લેખક, 2 દિવસની ઘટના. પ્રશ્ન નંબર 40 સર્વથા વિસંગત જૂથ જણાવો. એ બુદ્ધિપ્રકાશ, દાંડિયો, ગુજરાતી શાળાપત્ર, કિમરપી. બી જ્ઞાનસુધા, વસંત, પ્રિયમવંદા, સુદર્શન. સી પ્રસ્થાન, સંસ્કૃતિ, કુમાર, નવજીવન. ડી મનીષા, કૃતિ સંજ્ઞા, ગદ્ય પર્વ. 40મા પ્રશ્નનો સાચો જવાબ એ છે બુદ્ધિપ્રકાશ, દાંડિયો, ગુજરાતી શાળાપત્ર, કિમરપી. પ્રશ્ન નંબર 41 નીચેનામાંથી કઈ 2 કૃતિઓ જ્ઞાન નથી? એ સંદેશક રાસ. બી પ્રતિક્રમણ બાલાવબોધ. સી રનમલ છંદ. ડી સ્થૂલીભદ્ર ફાગુ. 41મા પ્રશ્નનો સાચો જવાબ છે સી. એ અને સી, સંદેશક રાસ અને રનમલ છંદ. પ્રશ્ન નંબર 42 નીચેનામાંથી કયા 2 પુસ્તકો ક્લિન્થ બ્રુક્સના છે? એ એન એપ્રોચ ટુ લિટરેચર. બી અન્ડરસ્ટેન્ડિંગ પોએટ્રી. સી લેંગ્વેજ એન્ડ મિથ. ડી રાઇટિંગ ડિગ્રી 0. તેનો 42મા પ્રશ્નનો સાચો જવાબ છે સી. એ અને બી, એન એપ્રોચ ટુ લિટરેચર અને બી છે અન્ડરસ્ટેન્ડિંગ પોએટ્રી. પ્રશ્ન નંબર 43 નીચેનામાંથી કયા 2 સાહિત્ય વિચાર રમણભાઈ નીલકંઠના છે? એ કવિતા આત્માની માતૃભાષા. બી કવિતા આત્માની કલા. સી ભાવદર્શન રીતિ. ડી સર્વાનુભવ રસિક કવિતા. 43મા પ્રશ્નનો સાચો જવાબમાં આવશે ડી. સી અને ડી, ભાવદર્શન રીતિ અને સર્વાનુભવ રસિક કવિતા. પ્રશ્ન નંબર 44 નીચેનામાંથી કઈ 2 ભાષા વર્ગીકરણની પદ્ધતિઓ છે? એ તુલનાત્મક. બી આકૃતિમૂલક. સી સંરચનાત્મક. ડી ક્ષેત્રીય. 44મા પ્રશ્નનો સાચો જવાબ છે બી. બી અને ડી આકૃતિમૂલક અને ડી છે ક્ષેત્રીય. પ્રશ્ન નંબર 45 નીચેનામાંથી કયા 2 સંશોધકોએ અર્વાચીન પ્રણય કવિતા ઉપર સંશોધન કર્યું છે? એ તરુલતા મહેતા. બી હેમંત દેસાઈ. સી ધીરુ પરીખ. ડી મનીલાલ હ પટેલ. 45મા પ્રશ્નનો સાચો જવાબમાં આવશે એ. એ અને ડી તરુલતા મહેતા અને મનીલાલ હ પટેલ. પ્રશ્ન નંબર 46 નીચેનામાંથી કયા 2 સોનેટ છે? એ વિદાય પ્રહલાદ પારેખ. બી શયન વેળાએ પ્રેયસી રાવજી પટેલ. સી વતનનો તલસાટ રમણીક અરાલવાડા. ડી બળતા પાણી ઉમાશંકર જોશી. 46મા પ્રશ્નનો સાચો જવાબમાં આવશે સી. એ અને સી, વિદાય પ્રહલાદ પારેખ, વતનનો તલસાટ રમણીક અરાલવાડા. પ્રશ્ન નંબર 47 નીચેનામાંથી કયા 2 સર્જકો ઉડિયા ભાષાના છે? એ
તક્ષી શિવશંકર પિલ્લઈ, બી ફકીરમોહન સેનાપતિ, સી પ્રતિભા રાય, ડી એસ એલ ભૈરપ્પા. 47મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી, બી અને સી ફકીરમોહન સેનાપતિ, પ્રતિભા રાય. પ્રશ્ન નંબર 48, નીચેનામાંથી કયા બે પ્રકરણો માનવીની ભવાઈના છે? એ ઉજ્જડ આભલે અમી, બી પ્રથમ સંઘાત, સી વિદાય, ડી પ્રથમીનો પોથી. 48મા પ્રશ્નનો સાચો જવાબ છે બી, એ અને ડી ઉજ્જડ આભલે અમી, પ્રથમીનો પોથી. પ્રશ્ન નંબર 49, નીચેનામાંથી કયા બે લક્ષણો વિશ્વ સાહિત્યના છે? એ વ્યક્તિતાનો મહિમા, બી સાહિત્યની સનાતનતા, સી બાહ્ય પ્રકૃતિ જ કેન્દ્ર સ્થાને, ડી વ્યક્તિતા નહીં સમગ્રતાનો મહિમા. 49મા પ્રશ્નનો સાચો જવાબ છે એ, બી સાહિત્યની સનાતનતા અને ડી વ્યક્તિતા નહીં સમગ્રતાનો મહિમા. ત્યારબાદ પ્રશ્ન નંબર 50, નીચેનામાંથી કયા બે સામયિકો ગ્રંથ સમીક્ષાના હતા? એ પ્રત્યક્ષ, બી તથાપિ, સી ગ્રંથ, ડી સમીપે. તેનો સાચો જવાબમાં આવશે સી, એ અને સી પ્રત્યક્ષ અને ગ્રંથ. પ્રશ્ન નંબર 51, સાચા જોડકા બનાવો. પહેલું છે એ રસિક ગીતા. રસિક ગીતાના સર્જક છે ભીમ. ત્યારબાદ બીજું છે વિરહ ગીતા. વિરહ ગીતાના સર્જક છે પ્રીતમ. ત્યારબાદ છે ઉદ્ધવ ગીતા. ઉદ્ધવ ગીતાના સર્જક છે મુક્તાનંદ. અને ડી છે પ્રેમરસ ગીતા. પ્રેમરસ ગીતાના સર્જક છે દયારામ. તેનો સાચો વિકલ્પમાં જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 52, રસ સિદ્ધાંત. રસ સિદ્ધાંતની સામે સાચો જવાબમાં આવશે અણુવ્યવવાદ. સાચો વિકલ્પ આવશે સી. બી છે રીતિ વિચાર. રીતિ વિચારની સામે સાચો જવાબમાં આવશે 10 કાવ્યાર્થ ગુણ. સી ધ્વનિ વિચાર. તેની સામે સાચો જવાબમાં આવશે પ્રત્યમાન અર્થ. વક્રોક્તિ વિચાર. તેની સામે સાચા જવાબમાં આવશે પહેલું તદ્વિધ આહ્લાદકારીની. તેનું સાચું જોડકું છે સી. સી તેનો સાચો જવાબમાં આવશે. પ્રશ્ન નંબર 53, સાચા જોડકા બનાવો. તેમાં પહેલું છે એ રમણભાઈ નીલકંઠ. તેના સાચા જવાબમાં આવશે ડી આઈવી વૃત્તિમય ભાવાભાસ. બી બળવંતરાય ઠાકોર. તેનો સાચો જવાબ છે વિચાર પ્રધાન કવિતા, રાવી પાઠક. લાગણીમય વિચાર, ચંદ્રકાંત ટોપીવાળા. કવિતા સ્વતંત્રનો આગ્રહ અને શોધ. પ્રશ્ન નંબર 54, સાચા જોડકા બનાવો. પહેલું છે તેલ, બીજું છે નેત્ર, સી છે સાહસ, ડી પાખંડ. તેનો સાચો જવાબ આવશે બી. તેલની સામે આવશે અર્થ વિસ્તાર. નેત્રની સામે છે અર્થ સંકોચ. સાહસ, તેનો સાચો જવાબ છે અર્થ ઉત્કર્ષ. અને પાખંડ, તેનો સાચો જવાબ છે અર્થ અપકર્ષ. પ્રશ્ન નંબર 55, સાચા જોડકા બનાવો. એ કાવ્ય બાણી. તેનો સાચો જવાબ છે નીતિન મહેતા. કાવ્ય વિવેચનની સમસ્યા. તેનો સાચો જવાબ છે શિરીષ પંચાલ. આધુનિક કવિતામાં ભાષા કર્મ. તેનો સાચો જવાબ છે સતીશ વ્યાસ.
આધુનિક કવિતા પ્રવાહ, તેનો સાચો જવાબ છે જયંત પાઠક. પ્રશ્ન નંબર 56, સાચા જોડકા બનાવો. સ્વયંભૂતાનશીલ કથન શૈલી. તેનો સાચો જવાબ છે એ, સ્વયંભૂતાનશીલ કથન શૈલી. એમાં આવશે ત્રીજું, આત્મકથા. લય મુક્ત કાવ્ય રચના. તેનો સાચો જવાબ છે અછાંદસ. ભાવાનુસારી છંદ પલટો. તેના સાચા જવાબમાં આવશે ખંડ કાવ્ય. અને ડી, સાભિનય કથા કથન. તેનો સાચો જવાબ છે આખ્યાન. પ્રશ્ન નંબર 57, સાચા જોડકા બનાવો. જિંદગીનામા. સાચો જવાબ છે લાજવંતી. દ્રૌપદી. સાચો જવાબમાં આવશે નિતંબિની. સી, માટીનો માનવી. તેના સાચા જવાબમાં છે નેત્રમણિ. ડી, મુચ્છ કટિકમ. સાચા જવાબમાં છે વસંત સેના. પ્રશ્ન નંબર 58, સાચા જોડકા બનાવો. એ, સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો. તેની સામે સાચો જવાબમાં આવશે રાયચંદભાઈ. બી, દિબાંગ સુંદર એની પે ડોલ્યા. તેનો સાચો જવાબમાં આવશે આખ્યાન શૈલી અને ગદ્ય સ્વરૂપ. સી, નવલસા હિરજી. સાચો જવાબ છે પુરુષ વેશી સ્ત્રી. વનાંચલ. તેનો સાચો જવાબ છે પ્રકૃતિ પર સંસ્કૃતિનું આક્રમણ. પ્રશ્ન નંબર 59, સાચા જોડકા બનાવો. એ, શતરંજની રમત. સાચો જવાબમાં આવશે વિભાગ બીજો. બી, જળઘાત. વિભાગ 4, અગ્નિબોધ. વિભાગ ત્રીજો, મરેલાનું દફન. વિભાગ પહેલો. પ્રશ્ન નંબર 60, સાચા જોડકા બનાવો. ગુજરાતી સાહિત્ય સભા. રંજીતરામ સુવર્ણચંદ્રક. ગુજરાત સાહિત્ય અકાદમી. ગૌરવ પુરસ્કાર. ગુજરાતી સાહિત્ય પરિષદ. ઓમા સ્નેહ રશ્મિ પારિતોષિક. ગુજરાત વિશ્વકોશ. સ્વ્યસાચી ધીરુભાઈ ઠાકર. પ્રશ્ન નંબર 61, કાળક્રમમાં ગોઠવો. ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા. બી, સાઠીના સાહિત્યનું દિગ્દર્શન. સી, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત. ડી, ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર. 61માં પ્રશ્નનો સાચો જવાબ છે સી, પહેલું આવશે ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત. બીજું છે સાઠીના સાહિત્યનું દિગ્દર્શન. અને ડી છે ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર. એ, ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા. તેના સાચા જવાબમાં વિકલ્પ આવશે એ. પ્રશ્ન નંબર 62, કાળક્રમમાં ગોઠવો. એ, દેરીદા. બી, લકાન કોલરીજ. જુલિયા ક્રિસ્ટીવા. 62માં પ્રશ્નનો સાચો જવાબનો વિકલ્પમાં આવશે ડી, સી, કોલરીજ. બી, લકાન. એ, દેરીદા. અને ડી, જુલિયા ક્રિસ્ટીવા. પ્રશ્ન નંબર 63, કાળક્રમમાં ગોઠવો. કવિની શ્રદ્ધા, કવિની સાધના, સમસંવેદન, અભિરુચિ. સાચો જવાબ છે એ, સી, સમસંવેદન. ડી, અભિરુચિ. બી, કવિની સાધના. અને એ, કવિની શ્રદ્ધા. પ્રશ્ન નંબર 64, કાળક્રમમાં ગોઠવો. બી, કસપટ્ટિકા. ડી, કસવટ્ટીઅ. એ, કસઉટીય. અને સી, કસોટી.
પ્રશ્ન નંબર 65 કાળક્રમમાં ગોઠવો. એ જૂની પશ્ચિમી રાજસ્થાનીનું વ્યાકરણ, બી ગુજરાતી ભાષાનો ઇતિહાસ, સી લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા, ડી લેંગ્વેજ એન્ડ લિટરેચર. તેનો સાચો જવાબનો વિકલ્પ છે એ. પહેલું આવશે બી ગુજરાતી ભાષાનો ઇતિહાસ, સી લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા, એ જૂની પશ્ચિમી રાજસ્થાનીનું વ્યાકરણ અને ડી લેંગ્વેજ એન્ડ લિટરેચર. પ્રશ્ન નંબર 66 કાળક્રમમાં ગોઠવો. સાચો જવાબમાં આવશે ડી સૂડ અને સમના, સી અચાનક, બી ઈશારદગઢ, એ ગઝલના આઈના ઘરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 67 કાળક્રમમાં ગોઠવો. સી છે પહેલું ગોરા, એ માટીનો માનવી, બી આરોગ્ય નિકેતન અને ડી તમસ. પ્રશ્ન નંબર 68 કાળક્રમમાં ગોઠવો. સી ફિરોજા, ડી મુનાલવતી, બી મુનાલ અને એ ઈર્ષિતા. પ્રશ્ન નંબર 69 કાળક્રમમાં ગોઠવો. સી શાંતિ શાંતિ શાંતિ, ડી પ્રશ્ન નંબર 69નો સાચો જવાબમાં આવશે વિકલ્પ એ સી તેને ખોબો ભરી માટી મોઢે માથે દીધી ઘસી, ડી ટુમોરો એન્ડ ટુમોરો એન્ડ ટુમોરો, એ શાંતિ શાંતિ શાંતિ, બી નાની મેં જંગલને આગ લગાડી છે જુઓ. પ્રશ્ન નંબર 70 કાળક્રમમાં ગોઠવો. સી બુદ્ધિપ્રકાશ, ડી ઓમી નવરચના, બી સંસ્કૃતિ, એ શબ્દસૃષ્ટિ. પ્રશ્ન નંબર 71 નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. રનમલ છંદના કેન્દ્રમાં વીર રસ છે. બી આર રનમલ છંદ પવાડો સ્વરૂપની કૃતિ છે. તેના સાચો વિકલ્પનો જવાબ છે એ અને આર બંને સાચા છે. રનમલ છંદના કેન્દ્રમાં વીર રસ છે એ વિધાન સાચું છે. ત્યારબાદ આર રનમલ છંદ પવાડો સ્વરૂપની કૃતિ છે એ પણ સાચું છે. એટલે બંને વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 72 નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. એ આધુનિક સાહિત્ય વિવેચનના પાઠ સંજ્ઞા કૃતિ સંજ્ઞાના, આર પાઠ સંજ્ઞા ભાવક સાથે જોડાય છે. તેનો સાચો જવાબમાં આવશે એ. સાચો જવાબ છે ડી એ ખોટું છે અને આર સાચું છે. એ આધુનિક સાહિત્ય વિવેચનના પાઠ સંજ્ઞા કૃતિ સંજ્ઞાના સ્થાને પ્રયોજે છે. આ વિધાન ખોટું છે. એ વિધાન ખોટું છે. જ્યારે આર પાઠ સંજ્ઞા ભાવક સાથે જોડાય છે એ સાચું છે. પ્રશ્ન નંબર 73 નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. પ્રશ્ન નંબર 73 નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. એ જયંત કોઠારીનું પુસ્તક વિવેચનનું વિવેચન ગુજરાતી વિવેચનાનું ઇતિહાસનું પુસ્તક છે. આર તેમાં ગુજરાતી વિવેચન પ્રવાહનું સંપૂર્ણ આલેખન છે. સાચો જવાબ છે એ. એ અને આર બંને સાચા છે. એ પણ સાચું છે. જયંત કોઠારીનું પુસ્તક વિવેચનનું વિવેચન ગુજરાતી વિવેચનના ઇતિહાસનું પુસ્તક છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ આર એ પણ સાચું છે. તેમાં ગુજરાતી વિવેચન પ્રવાહનું સંપૂર્ણ આલેખન છે. એટલે બંને વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 74 નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. એ ચીની તિબેટી ચીની ભાષા અયોગ્યાત્મક ભાષા છે. ચીની ભાષા અયોગ્યાત્મક ભાષા છે. આર ચીની ભાષામાં પ્રત્યયો હોય છે. 74મા પ્રશ્નનો સાચો જવાબ છે સી
એ સાચું છે અને આર ખોટું છે. ચીની ભાષા અયોગ્યાત્મક ભાષા છે. આ વિધાન સાચું છે. આર ચીની ભાષામાં પ્રત્યયો હોય છે. આર વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 75. નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. એ. નાના લાલની ડોલન શૈલી અંગે ચંદ્રકાંત ટોપીવાળાએ સંશોધન કર્યું છે. આર. ચંદ્રકાંત ટોપીવાળાની વિવેચન પ્રત્યેની અભિમુખતા શૈલી વિજ્ઞાનપરક છે. 75માં વિધાનનો સાચો જવાબ ડી છે. એ ખોટું છે, આર સાચું. નાના લાલની ડોલન શૈલી અંગે ચંદ્રકાંત ટોપીવાળાએ સંશોધન કર્યું છે. આ વિધાન ખોટું છે. આર. ચંદ્રકાંત ટોપીવાળાની વિવેચન પ્રત્યેની અભિમુખતા શૈલી વિજ્ઞાનપરક છે. આર વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 76. નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. એ. કવિતામાં શબ્દાર્થનું પ્રાધાન્ય હોય છે. આર. કવિતા સંગતની મોહતાજ નથી. સાચો જવાબમાં આવશે એ. એ અને આર બંને સાચા છે. કવિતામાં શબ્દાર્થનું પ્રાધાન્ય હોય છે. આ વિધાન સાચું છે. જ્યારે આર કવિતા સંગીતની મોહતાજ નથી એ પણ સાચું છે. બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 77. નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. એ. ફકીર મોહન સેનાપતિ 6 વીઘા જમીન કૃતિ માર્ક્સવાદનો પ્રચાર કરે છે. બી. આર. 6 વીઘા જમીન રશિયન ક્રાંતિ અને માર્ક્સવાદી વિચારસરણીના પ્રચાર પછી રચાયેલી કૃતિ છે. તેનો સાચો જવાબ છે બી. એ અને આર બંને ખોટા છે. એ. ફકીર મોહન સેનાપતિની 6 વીઘા જમીન કૃતિ માર્ક્સવાદનો પ્રચાર કરે છે. આ વિધાન ખોટું છે. આર છે 6 વીઘા જમીન રશિયન ક્રાંતિ અને માર્ક્સવાદી વિચારસરણીના પ્રચાર પછી રચાયેલી કૃતિ છે. આ વિધાન પણ ખોટું છે. તેનો સાચો વિકલ્પ છે બી. એ અને આર બંને ખોટા છે. પ્રશ્ન નંબર 78. નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. એ. ચલ મન મુંબઈ નગરી આધુનિક ગુજરાતી કવિતાની નાંદી છે. આર. ચલ મન મુંબઈ નગરી માં મહાનગરની વિભીષિકાનું આલેખન નથી. સાચો વિકલ્પ છે સી. એ સાચું છે અને આર ખોટું છે. એ. ચલ મન મુંબઈ નગરી આધુનિક ગુજરાતી કવિતાની નાંદી છે. આ વિધાન સાચું છે. આર. ચલ મન મુંબઈ નગરી માં મહાનગરની વિભીષિકાનું આલેખન નથી. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 79. નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. એ. ટોની મોરિસનની સોંગ ઓફ સોલોમન કૃતિ કાવ્યોની કૃતિ છે. આર. સોંગ ઓફ સોલોમનમાં સુગરમેનનું ગીત છે. 79માં પ્રશ્નનો સાચો જવાબ છે ડી. એ અને એ ખોટું છે, આર સાચું છે. ટોની મોરિસનની સોંગ ઓફ સોલોમન કૃતિ કાવ્યોની કૃતિ છે. આ ખોટું વિધાન છે. ત્યારબાદ આર છે સોંગ ઓફ સોલોમનમાં સુગરમેનનું ગીત છે. આ વિધાન સાચું છે. એટલે બંને વિધાનો એ વિધાન ખોટું છે, જ્યારે આર વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 80. નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. એ. લોકભોગ્ય અને લોકપ્રિય સાહિત્ય એક જ હોય છે. આર. લોકભોગ્ય અને લોકપ્રિય સાહિત્યમાં માત્ર મનોરંજન કેન્દ્ર સ્થાને હોય છે. સાચો જવાબ છે બી. એ અને આર બંને ખોટા છે. એ. લોકભોગ્ય અને લોકપ્રિય સાહિત્ય એક જ હોય છે. આ વિધાન ખોટું છે. આર. લોકભોગ્ય અને લોકપ્રિય સાહિત્યમાં માત્ર મનોરંજન કેન્દ્ર સ્થાને હોય છે. આ પણ ખોટું છે. એ અને આર બંને ખોટા છે.
પ્રશ્ન નંબર 81. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ. રેતીની રોટલી રસોઈ કળાનું પુસ્તક છે. સહરાની ભવ્યતા રઘુવીર ચૌધરીની જાણીતી નવલકથા છે. સાચો વિકલ્પ છે બી. એ અને બી બંને ખોટા છે. એ વિધાન છે રેતીની રોટલી રસોઈ કળાનું પુસ્તક છે. આ વિધાન ખોટું છે. બી. સહરાની ભવ્યતા રઘુવીર ચૌધરીની જાણીતી નવલકથા છે. આ પણ વિધાન ખોટું છે. સાચો જવાબ આવશે બી. એ અને બી બંને ખોટા છે. પ્રશ્ન નંબર 82. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ. પરિપક્વતા એ પ્રશિષ્ટતાવાદનું મહત્ત્વનું લક્ષણ છે. બી. આદર્શ પ્રકૃતિનો ખ્યાલ નવ્ય પ્રશિષ્ટવાદનું લક્ષણ છે. સાચો જવાબ આવશે એ. એ અને બી બંને સાચા છે. એ. પરિપક્વતા એ પ્રશિષ્ટતાવાદનું મહત્ત્વનું લક્ષણ છે. આ વિધાન સાચું છે. બી. આદર્શ પ્રકૃતિનો ખ્યાલ નવ્ય પ્રશિષ્ટવાદનું લક્ષણ છે. આ વિધાન પણ સાચું છે. એ અને બી બંને સાચા છે. પ્રશ્ન નંબર 82. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ. વાર્તામાં ઘટના લોપની વાત સુરેશ જોશીએ કરી છે. બી. વાર્તામાં ઘટનાના તિરોધાનને સુરેશ જોશી નકારે છે. 83માં પ્રશ્નનો સાચો જવાબ બી છે. એ અને બી બંને ખોટા છે. એ છે વાર્તામાં ઘટના લોપની વાત સુરેશ જોશીએ કરી છે. આ વિધાન ખોટું છે. બી. વાર્તામાં ઘટનાના તિરોધાનને સુરેશ જોશી નકારે છે. આ વિધાન પણ ખોટું છે. ઉપરોક્ત બંને વિધાન ખોટા છે. પ્રશ્ન નંબર 84. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ. ભાવે પ્રયોગમાં અકર્મક ક્રિયાપદ હોય છે. બી. મારાથી પુસ્તક વંચાય છે વાક્યમાં ભાવે પ્રયોગ છે. સાચો વિકલ્પ છે સી. એ સાચું છે. બી ખોટું છે. ભાવે પ્રયોગમાં અકર્મક ક્રિયાપદ હોય છે. આ વિધાન સાચું છે. મારાથી પુસ્તક વંચાય છે વાક્યમાં ભાવે પ્રયોગ છે. આ વિધાન ખોટું છે. સાચો વિકલ્પ છે સી. એ સાચું છે. બી ખોટું છે. પ્રશ્ન નંબર 85. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ. પાઠ્ય સંપાદનમાં પ્રતિલેખન પદ્ધતિ અને સંદોહન પદ્ધતિ મહત્ત્વની છે. બી. પાઠ સંપાદનમાં અર્થ નિર્ણયની પ્રક્રિયા મહત્ત્વની છે. 85માં પ્રશ્નનો સાચો વિકલ્પ છે એ. એ અને બી બંને સાચા છે. એ છે પાઠ સંપાદનમાં પ્રતિલેખન પદ્ધતિ અને સંદોહન પદ્ધતિ મહત્ત્વની છે. આ વિધાન સાચું છે. બીજું છે પાઠ સંપાદનમાં અર્થ નિર્ણયની પ્રક્રિયા મહત્ત્વની છે. આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 86. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ. ફાગુમાં માનવ ભાવ અને પ્રકૃતિનું આલેખન હોય છે. બી. સ્થૂલભદ્ર ફાગુમાં વસંત ઋતુનું આલેખન છે. સાચો વિકલ્પ છે સી. એ સાચું છે અને બી ખોટું છે. ફાગુમાં માનવ ભાવ અને પ્રકૃતિનું આલેખન હોય છે. આ વિધાન સાચું છે. જ્યારે બી છે સ્થૂલીભદ્ર ફાગુમાં વસંત ઋતુનું આલેખન છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 87. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ. આરોગ્ય નિકેતનમાં મૃત્યુ ભય પર વિજયનો મહિમા છે. બી. આરોગ્ય નિકેતનમાં પાશ્ચાત્ય અને પૂર્વની ચિકિત્સા પદ્ધતિ વચ્ચેનો સંઘર્ષ છે. તેનો સાચો જવાબ છે એ. આરોગ્ય નિકેતનમાં મૃત્યુ ભય પર વિજયનો મહિમા છે. એ વિધાન સાચું છે. બી. આરોગ્ય નિકેતનમાં પાશ્ચાત્ય અને પૂર્વની ચિકિત્સા પદ્ધતિ વચ્ચેનો સંઘર્ષ છે. આ વિધાન પણ સાચું છે. 87માં પ્રશ્નમાં ઉપરોક્ત બંને વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 88. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ. નગરોળમાં સ્વામી આનંદે
ઈસામુ સીદાનું વ્યક્તિચિત્ર આલેખ્યું છે? બી. નગરોળમાં સ્વામી આનંદે અમેરિકન ધોબણનું વ્યક્તિચિત્ર આલેખ્યું છે? 88મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી. એ ખોટું છે, બી સાચું છે. નગરોળમાં સ્વામી આનંદે ઈસામુ સીદાનું વ્યક્તિચિત્ર આલેખ્યું છે. આ વિધાન ખોટું છે. જ્યારે બી છે નગરોળમાં સ્વામી આનંદે અમેરિકન ધોબણનું વ્યક્તિચિત્ર આલેખ્યું છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 89. નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો. એ. તુલનાત્મક સાહિત્યમાં અનુવાદ અને સાદૃશ્યનું કોઈ સ્થાન નથી. બી. વર્જિનિયા વુલ્ફની ધ રૂમ ઓફ વન્સ ઓન નો અનુવાદ અનિલા દલાલે કર્યો છે. 89મા પ્રશ્નનો સાચો વિકલ્પ છે બી. એ અને બી બંને ખોટા છે. એ. તુલનાત્મક સાહિત્યમાં અનુવાદ અને સાદૃશ્યનું કોઈ સ્થાન નથી. આ વિધાન ખોટું છે. બી. વર્જિનિયા વુલ્ફની ધ રૂમ ઓફ વન્સ ઓનનો અનુવાદ અનિલા દલાલે કર્યો છે. આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન નંબર 90. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ. કાયદાકીય સંદર્ભવાળી નવલકથાઓ ભાવકને માનવીય સમજણના નિષ્કર્ષ સુધી પહોંચાડે છે. બી. પત્રકાર સાહિત્યકારનો જોડિયો ભાઈ નથી. 90મા પ્રશ્નનો સાચો વિકલ્પનો જવાબ છે એ. એ અને બી બંને સાચા છે. કાયદાકીય સંદર્ભવાળી નવલકથાઓ ભાવકને માનવીય સમજણના નિષ્કર્ષ સુધી પહોંચાડે છે. આ વિધાન સાચું છે. બી. પત્રકાર સાહિત્યકારનો જોડિયો ભાઈ નથી. આ વિધાન પણ સાચું છે. નીચેના કાવ્યના આધારે પ્રશ્નોના ઉત્તર આપો. કલાકોથી મચ્યો વરસાદનો કકળાટ, ના ના આટલો કઠતો ન ઉકળાટ, સો મોટા અવાજે 100 રસહીન લાંબા, કોઈ ભાષણના સમો દે ત્રાસ, બારી બારના સૌ બંધ, આખા ખંડમાં વ્યાપી વળી ભીનાશ, ને રૂધે અખંડિત ખંડનું એકાંત, હું આંખો છતાંય અંધ, ઠંડકમાં ઠરી ચારે દિવાલો, જેમ બુઢાપે ઠરે છે જિંદગીના મસ્ત ખ્યાલો, વસ્ત્ર સૌ ખીંટી પરે લીલા, હજુ આ દેશમાં જેવા મનુષ્યના વદન વિહલા, અને પોચા પડ્યા સૌ મેજ પરના પુસ્તકોના પાન, જેવા લય વિનાના ગાન, કેવો ભેજ સૌ નિર્જીવ વસ્તુમાં, ગયો આજે છવાઈ, હૂંફથી ધડકી રહ્યું હૈયું તે, જાણે ગયું આજે હવાઈ. આ નિરંજન ભગતનું કાવ્ય છે. તેના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે. 91મો પ્રશ્ન છે, કાવ્યનો પ્રકાર જણાવો. તેનો સાચો વિકલ્પમાં છે એ. ગઝલ, બી. ગીત, સી. ઉમી કાવ્ય, ડી. અછાંદસ. સાચો જવાબ છે સી. ઉમી કાવ્ય. પ્રશ્ન નંબર 92. કાવ્યમાં કયો છંદ છે? 92મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. પરન પરિતલ્ય. આ છંદ વપરાયેલો છે. સાચો જવાબ છે એ. 93મો પ્રશ્ન. કાવ્યમાં કઈ સંવેદના છે? વન થંભ્યા વરસાદનો કંટાળો અને થંભીને હવાઈ ગયેલો પરિવેશ. બી. વરસાદની હેલી. સી. વરસાદે વળેલો વિનાશ. ડી. વરસાદનો કંટાળો. 93મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. વન થંભ્યા વરસાદનો કંટાળો અને થંભીને હવાઈ ગયેલો પરિવેશ. પ્રશ્ન નંબર 94. વરસાદનો ત્રાસ કેવો છે? એ. કોઈ કકડાટ કરતા માણસ જેવો. બી. ચારે તરફ બધું ભીંજાઈ ગયું હોય એવો. સી. કાગડોની જેમ હૈયું હવાઈ ગયું હોય એવો. ડી. કોઈ નેતાના શુષ્ક વ્યાખ્યાન જેવો. તેનો સાચો જવાબ છે ડી. કોઈ નેતાના શુષ્ક વ્યાખ્યાન જેવો. પ્રશ્ન નંબર 95. વસ્ત્ર સૌ ખીંટી પરે લીલા, હજુ આ દેશમાં જેવા મનુષ્યના વદન વિલા. આ પંક્તિમાં કયો અલંકાર છે? વિકલ્પમાં છે એ. રૂપક, બી. ઉપમા, સી. ઉત્પ્રેક્ષા, ડી. દ્રષ્ટાંત. 95મા પ્રશ્નનો સાચો જવાબ છે બી.
ઉપમા અલંકાર. નીચેના ગદ્યખંડના આધારે પ્રશ્નોના ઉત્તર આપો. ભૂતકાળના ભવ્ય વારસાનો વિવેચક મહિમા કરે. ભૂતકાળમાં કેવું મહાન સાહિત્ય સર્જાયું હતું એની વાત કરે એ સ્વાભાવિક પણ છે, પરંતુ સાંપ્રત સાહિત્ય કૃતિને એ આ રીતે મૂલવી શકશે ખરો? સાંપ્રત કૃતિમાં કશુંક એવું હોવાનું જે તદ્દન નવું હશે, તે સાંપ્રત જીવનમાંથી આવ્યું હશે. જો વિવેચક સાહિત્યની પ્રાચીન પરંપરાના અભિગ્રહથી બંધાઈને ચાલશે તો અત્યારના સાહિત્યને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ નહીં શકે. સમકાલીન વિવેચન અને સમકાલીન સર્જને એકબીજાની પીછાણમાં પડશે. કેટલાક વિવેચકો ભૂતકાળ વિશે એટલું બધું જાણે છે કે અત્યારના સર્જકે કયા વિષય પર લખવું, કયા સ્વરૂપે લખવું એ કહેવાનો લોભ તેઓ રોકી શકતા નથી. તેઓ સતત ફરિયાદ કરે છે કે આ લેખકો તદ્દન અને નવા અને જુદા વિષયો પર લખે છે અને તદ્દન જુદી રીતે લખે છે, અને એમાંથી માર્ગદર્શન આપવાનું વડીલશાહી વલણ જન્મે છે. મને લાગે છે કે કોઈ પણ વિવેચક માર્ગદર્શન આપવા માટે વિવેચન લખવાનું પસંદ ન કરે. વિવેચક પોતે જ માર્ગ શોધતો હોય છે. કળાકૃતિને પામવાનો માર્ગ અટપટો અને સતત જાગૃતિ માગી લે એવો છે. કોઈ સારા વિવેચન નિબંધની રચના તપાસો અને સંભવ છે કે વિવેચક કંઈક શોધી રહ્યો હોય એવી સદ્ય પ્રતીતિ થશે. વિવેચન એ એક જાતની શોધ છે. વિવેચકને તો માત્ર એક કલાની, સૌંદર્યની લગની લાગેલી છે. એના મનને પકડવા તે મથતો હોય છે. એ પકડાય છે ત્યારે તેની વાણી આનંદથી છલકાઈ ઉઠે છે. આ પેરેગ્રાફના લેખક છે રમણલાલ જોશી. એના આધારે પ્રશ્ન આપેલા છે. પ્રશ્ન નંબર 96. સાંપ્રત સાહિત્ય કૃતિનું મૂલ્યાંકન કરવાનો સાચો રસ્તો કયો છે? એ. ભૂતકાળના ભવ્ય વારસાનો મહિમા કરવો. બી. પરંપરાના અભિગ્રહથી બંધાઈને ચાલવું. સી. સાંપ્રત જીવનના સંદર્ભમાં કૃતિને મૂલવવી. ડી. પરંપરા અને સાંપ્રતના સંદર્ભમાં કૃતિને મૂલવવી. તેનો સાચો જવાબ છે સી. સાંપ્રત જીવનના સંદર્ભમાં કૃતિને મૂલવવી. પ્રશ્ન નંબર 97. સાંપ્રત કૃતિના વિવેચન સંદર્ભે વિવેચકનું વલણ કેવું હોવું જોઈએ? એ. કૃતિને પરંપરાના આધારે સર્જવી. બી. કૃતિને ભવ્ય ભૂતકાળના સંદર્ભમાં જોવી. સી. કૃતિને સાંપ્રત અને પરંપરાના સંદર્ભોથી સર્જવી. ડી. કૃતિને સમકાલીન અને નવા સંદર્ભોમાં નોખી રીતે સર્જવી. 97મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી. કૃતિને સમકાલીન અને નવા સંદર્ભોમાં નોખી રીતે સર્જવી. પ્રશ્ન નંબર 98. વિવેચકે સર્જકોને માર્ગદર્શન કેમ ન આપવું જોઈએ? એ. વિવેચકે વડીલશાહી વલણ અપનાવવું જોઈએ નહીં. બી. વિવેચકે સર્જકને દોરવાનું કામ કરવાનું નથી. સી. કળાકૃતિ રચવાનો અને પામવાનો માર્ગ અટપટો હોય છે, સતત જાગૃતિ માગી લે તેવો હોય છે. ડી. સર્જન માટે વિવેચકના પ્રત્યક્ષ માર્ગદર્શનની જરૂર નથી. 98મા પ્રશ્નનો સાચો જવાબ છે સી. કળાકૃતિ રચવાનો અને પામવાનો માર્ગ અટપટો હોય છે, સતત જાગૃતિ માગી લે તેવો હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 99. વિવેચકનું કાર્ય શું હોય છે? એ. વિવેચકની એકમાત્ર શોધ કલા અને સૌંદર્યને પામવાની હોય છે. બી. વિવેચકનું કાર્ય દોષ દર્શન કરવાનું હોય છે. સી. વિવેચકનું કાર્ય કૃતિનો આસ્વાદ કરવાનું હોય છે. ડી. વિવેચકનું કાર્ય સર્જકને માર્ગદર્શન આપવાનું હોય છે. 99મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. 99મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. વિવેચકની એકમાત્ર શોધ કલા અને સૌંદર્યને પામવાની હોય છે. પ્રશ્ન નંબર 100. ગદ્યખંડનું શીર્ષક જણાવો. ઉપરોક્ત જે ગદ્યખંડ આપેલો છે તેનું શીર્ષક જણાવવાનું છે. વિકલ્પોમાં છે એ. સર્જકને માર્ગદર્શન, વિવેચકનું કાર્ય,
સી કૃતિ તપાસ, ડી વિવેચકનો ધર્મ. છેલ્લા પ્રશ્નનો સાચો જવાબ છે બી વિવેચકનું કાર્ય. અહીં આપનું જી સેટનું પેપર પૂરું થાય છે. આપણે ટોટલ 100 માર્ક્સનું પેપર જોયું છે. અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જીકે ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.